जिंदा रहने के लिए तेरी कसम एक मुलाकात जरूरी કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી. સાચી વાત છે, મારું પણ કોઈ નથી. આજે સાબિત થઈ ગયું. અરે શું થયું? દિવાંગ મારી સાથે ઝઘડો કરીને ગઈ. અરે અરે અરે, જે વાતની બીક હતી ને ઈ જ થયું. મને ખબર જ હતી કે આ છોકરો એક દિવસ મોટાની મર્યાદા ભૂલી જાય અને ભૂલી જ જાય. થયું ને? હા. થયું ને? હું કહેતી હતી એવું જ થયું. હા, મીરા બહુ પણ મારી સામે બોલી ગયા. એ બાએ સંસ્કાર ભૂલી ગઈ લે. તમે કહેતા હતા એ વાત સાચી હતી કે જે દિવસે હું આ ઘરમાં કોઈને કંઈ ચીંધીશ કે હું કોઈને કંઈ કહીશ તો તકલીફ પડશે અને સત્ય સામે આવશે. મેં મોટા તરીકેનો મારો રૂઆબ કર્યો તો એ લોકો ખોટા સાબિત થયા. થયું છે શું? અરે શરૂઆત ક્યાંથી થઈ બટા, એમ પૂછું છું. જુઓ, મેં દેવાંગને કહી દીધું કે તારી ભૂલ છે. તે પહેલા લગ્ન શું કામ કર્યા? મારા લગ્ન થાય પછી તારે લગ્ન કરવા જોઈતા હતા તો ઉલટાનો મને સંભળાવે છે, મને ખીજાવા લાગ્યો અને કહે છે કે તમે મીરા સાથે આવી રીતે કેમ વાત કરી શકો. અરે મેં એને ચા બનાવવા માટે કહ્યું. ભાઈબા, તમને ખબર છે ને કે પહેલા પણ હું સવારમાં ઉઠીને હોલમાં શાંતિથી બેઠો હોઉં. એટલે તને ચા જોઈએ છે પણ આદુવાળી જોઈએ એટલે જોઈએ. હા, પણ અત્યાર સુધી હું ક્યારે કઈ નહોતો બોલતો. આજે જરા ગુસ્સામાં બોલ્યો કે હું જાગીને અહીંયા બેઠો હોઉં તો પણ કોઈ ચા નથી આપતું, ઘરમાં કોઈ ભાવ નથી પૂછતું. હા, એટલે બનાવી આપી હશે ને. બહુ ડાઈ છે મીરા. ના જ પાડતા હતા અને કહેતા હતા કે જો ગુસ્સાથી કહેતા હો ને ઓર્ડર કરતા હો ને તો નહીં બનાવી આપો. પછી મેં તમારું નામ કહ્યું કે કઈ વાંધો નહીં, મારા ફૈબા છે, મારા ફૈબા મારા માટે ચા બનાવશે. હું તમને જ બૂમ પાડવાનો હતો ત્યાં કહે કે રહેવા દો, હું બનાવી આપું છું. બીવે, મારાથી બીવે. મારી સામે થોડું બોલાય, નતર એને ખબર પડે કેટલી બીવે હો થાય. પણ ફૈબા, હવે શું કરવું ને એ મને સમજાતું નથી. આ દેવાંગ સાથે પણ મેં માથાકૂટ કરી લીધી અને મીરા બહુ સાથે પણ હવે શું કરીશું? હવે જેમ હું કહું ને એમ તું કર. સાચું કહું ને બટા તો જ આનો રસ્તો નીકળશે, નતર તારી માટે તો જો એણે આ દરવાજો ખુલ્લો જ રાખ્યો. કપડા 2-3 જોડી પેક રાખજે, ક્યારે જવાનું થાય કઈ નક્કી નહીં. અરે હું શું કામ જાઉં? આ ઘર મારું છે. અરે એ લોકોને કાઢી મૂકીશ. જો એ લોકો વધારે પડતું મારી સાથે આવું વર્તન કરશે ને તો કહી દઈશ, તમે લોકો નીકળી જાઓ આ ઘરમાંથી. બરાબર છે, તું મોટો છો અને જે દીકરો ઘરમાં મોટો હોય ને એનો વટ હાલવો જ જોઈએ. ઈ કે ઈ પ્રમાણે થાવું જ જોઈએ. આજકાલના હવે આ નાના નાના પોતાના જાતને હું સમજે છે જ કઈ ખબર નથી. ઘરમાં એનું જાગવું છે એવું થોડું હાલે. મારા લગ્ન નથી થયા એટલે મને કોઈ ગણતું નથી અને ભાઈ સાહેબના લગ્ન થઈ ગયા છે એટલે નાનો હોવા છતાં પણ મારી સામે ઊંચા અવાજે વાત કરતો હતો. તું શાંત થઈ જા બટા, શાંત થઈ જા. આવું તારી યાર કેટલી વાર થયું છે, પહેલી વાર થોડું થયું છે. ત્યાં સુધી હું કઈ બોલતો નહોતો. હા, મને એમ હતું કે દેવાંગ નાનો છે ને, બોલ્યા કરે, ગુસ્સો કર્યા કરે, પણ એ લોકો મને ગાંડા ગણતા હતા કે મને ક્યાં કઈ ભાન પડે છે. હા, તમે આવ્યા ને ત્યારે મને સાચી હકીકતની ભાન કરાવી તમે કે આવું છે. આ લોકો મને આ ઘરમાંથી કાઢવા માંગે છે. હું એને આ ઘરમાં પોસાતો નથી, નડું છું. ના બટા ના, હું અહીંયા આવી નથી હો. મને તો ભગવાને અહીંયા મોકલી છે, કારણ કે આ તારી હારે ખોટું ભગવાને નહીં, મા બાપે. હા, મારા મમ્મી પપ્પાને થયું હશે કે મોટો દીકરો દુખી થાય છે ઘરમાં અને એટલે જ એમને તમને અહીંયા મોકલ્યા હશે. એને ખબર હતી કે એના મોટા દીકરાને બહુ ખોટું થાય છે, એટલે જ એને મને તારો હક તને પાછો મળે ને એટલે જ મને અહીંયા મોકલી. હા, પણ ભાઈબા હવે ગમે ત્યાંથી તમે છોકરી ગોતો, હું જલ્દી લગ્ન કરી લેવા માંગુ છું અને પછી બતાવી દઈશ આ લોકોને કે હું પણ મોટો છું. હવે તું એક કામ કર, આ તારા લગ્નની જવાબદારી દેવાંગ અને મીરા ઉપર નાખી દે. મીરાના કુટુંબમાં કોઈ ખારી છોકરી હશે અને એને જો તારી પ્રત્યે હારો ભાવ હશે અને કદાચ તારી ફઈ ખોટી હશે તો મીરા તારો હક પણ આમ કરાવી દે આમ, અને એ નહીં કરાવે તો પછી આ તારી ફઈ તો બેઠી જ છે ને બેટા. હે જુઓ, હવે એ મારું સગપણ ક્યાંય નહીં ખરાબે. આપણે તો પરીક્ષા લેવાની છે એની.
મને ખબર જ છે એનો તો પ્લાન તને આ ઘરમાંથી ધક્કા મારીને ઘરની બહાર કાઢવાનો. પણ પૂછવામાં શું જાય છે, સારું થવામાં શું જાય છે? માણસને પારખવો તો પડે કે ન પડે? આ તને અડધી ખબર પડી. હવે તારું હક પણ ન કરાવે એટલે તારે 100% સમજી જવાનું કે એનો પ્લાનિંગ આ છે. તો એમ પછી? જો કે નહીં. સમજી ગયો. એની બેન હમ, દામિની હમ, અહીંયા જ રહે છે ને, હા, કુંવારી છે. મફતના રોટલા તોડે છે. તો પછી કહી દઉં ને દેવાંગ અને મીરાને કે દામિની સાથે મારા લગ્ન કરાવી દો. હા, અને આમેય છોકરી ગોતવા જાવી પડે તો બરાબર છે. આ તો ઘરમાં જ છે, આપણા જ ઘરનું ખાય છે, તો હક પણ થઈ જાય તો ગોળ ને થાય. આમ પણ આ મીરા વહુને પણ નહીં જ ગમે ને, કારણ કે દામિનીનો હાથ મારા હાથમાં કઈ આપવાના નથી અને તકલીફ તો પડવાની જ છે. તો પછી ભલે પડતી તકલીફ એ લોકો સાવ સામા આવી જાય ને એવું કરી દઉં. હમ, હમ. જો એવું જ કરું ફઈબા હું. હા. તમે જુઓ ને. શાંતિથી બટા, બાત તો નહીં. मेरा पिया घर आया ओ राम जी. આવો ભાઈ, કઈ કામ હતું? હા, આ નાસ્તાનું લિસ્ટ આપવાનું હતું. આ જેટલા દિવસ હું અહીંયા રહું છું ને એટલા દિવસ, એક દિવસ ભાખરી ફૂલ ઘી વાળી, બીજે દિવસે સવારે બટેકા પૌવા પણ કાંદાથી વઘાર કરજે, અને ત્રીજા દિવસે ઇડલી સંભાર. પણ ભાખરી તો દરરોજ કમ્પલસરી બનાવવાની છે. આ નહીં ભાવે તો ભાખરી તો આપણને ભાવે જ. ભાઈ, આ નાસ્તાનું જ લિસ્ટ હતું કે પછી જમવાનું? નાસ્તાનું. હા, એટલે તમે આટલો બધો નાસ્તો કરશો તો જમશો શું? એ તારે પંચાયત કરવાની જરૂર નથી. મેં તને ઓર્ડર આપ્યો ને કે તું નાસ્તો બનાવી નાખજે, એટલે નાસ્તો બનાવી નાખવાનો. અચ્છા, તમે મને ઓર્ડર આપ્યો છે, તમારે મને ચીંધવું જોઈએ ને ભાઈ? ના 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 ના, તારા સાસુના ગયા પછી આ ઘરમાં મારો હક લાગે, કારણ કે હું તારા સસરાની બેન છું, એટલે કે ફઈ. અને હંમેશા ઘરમાં ફઈનું જ ચાલતું હોય, સમજી? એટલે મેં તને ઓર્ડર આપ્યો છે કે આટલો નાસ્તો બનાવી રાખજે. અને ઓર્ડર ન માનું તો? ન માનું તો પછી જોયા જેવી થશે, કારણ કે આ ઘરમાં તારી સાસુ એટલે કે મારા ભાભી, તારા સાસુના ગયા પછી હા ઘરમાં જેમ મેં કીધું ને એમ થયું છે. તારા સસરાએ મારું કીધું માન્યું, તારા સાસુએ મારું કહ્યું માન્યું, મારા દીકરાઓ મારું કહ્યું માને છે, ખાસ કરીને આદિ. તો પછી તું કેમ નહીં? ભાઈ, માનવાની વાત મેં ના જ નથી પાડી, પણ તમે જે રીતે બોલો છો ને એ ટ્રીક ખોટી છે બોલવાની. આપણે કોઈ એટલે હવે તું મને શીખવાડીશ કે મારે તારી સામે કઈ રીતે વાત કરવી? હું દેવાંગ નથી કે આ તારો પલ્લું પકડીને તારી આગળ પાછળ ફર્યા કરું. હા, જેમ હું કહું છું ને હેમ કર. અને હા, વાત રહી દેવાંગની, તો દેવાંગને તો શું છે કે આવું કરવું પડે બિચારાને, કારણ કે જેણે પ્રેમ લગ્ન કર્યા હોય ને એને કાલાવાલા કરવા પડે, નહીતર જતી રહે તો બીજું કોઈ આવે નહીં. અને આમાંય તું આ ઘર છોડીને તો જવાની નથી, એની તો મને ખબર છે, કારણ કે તે ધામા જેવી રીતે નાખ્યા છે. પેલા ધીમા પગે તું આવી ગઈ, પછી તારા મા બાપના ગયા પછી આ તારી બેન આવી ગઈ, એટલે એમાંય આને તમે અંશક્ષેત્ર જેવું તો બનાવી જ નાખ્યું છે. એટલે બીજી બધી વાત છોડો ને, મેં તને જે કીધું ને એ બનાવી નાખ. ભાઈ, મને એ કહેશો કે લવ મેરેજ વાળાની વાત મને સમજમાં આવી ગઈ કે એક જાય તો બીજી ન આવે, પણ આ તમારો ફેવરેટ દીકરો લાડકવાયો જે હજી એમનો વાંઢો ફરી રહ્યો છે, તો તમે કેવા નાતમાં તમારું નામ જતાવીને એનું કરી આવ્યા? જો બેટા, જ્યાં નાના દીકરાનું પહેલા શક પણ થઈ જાય ને, જો કે તું તો નાત બારની છો એટલે તને નાતની તો ખબર જ ન હોય. સેચે હા, નાના દીકરાનું થઈ જાય ને એટલે મોટા દીકરાનું થતા અમારા કુટુંબમાં અમારી નાતમાં વાર લાગે. તમારી નાતની તો મને ખબર જ નથી, કારણ કે તું નાત બારની છો. હા. એટલે અમારામાં એવું છે કે મોટા દીકરાનું શક પણ એટલે ન થાય કારણ કે નાનો દીકરો ભાગીને તને લઈ આવીને આ ઘરની વહુ બનાવી. પણ મને એ ખબર નથી પડતી કે એક દીકરાની એક ભૂલ થઈ જાય તો આખો સમાજ પાછળ કેમ પડી જાય? આ તમારા મોટાઓની એટલી કઈ શાખા છે જ નહીં? એક મિનિટ, તું એક કામ કર, તારે આખા સમાજ સાથે લડવું હોય ને હા, તો દેવાંગને લઈને જા. આ બધા સવાલના જવાબ તને સમાજ આપી દેશે. મારે તારી સાથે લમણાજી કરવાનો કોઈ ટાઈમ નથી. હો ભાઈ, સમાજ સાથે લડવાની વાત નથી, પણ હું તો તમને એમ પૂછું છું કે તમારી એટલી પણ શાખા નથી કે તમે કોઈના ઘરે ઉમરે ઊભા રહો તો તમારું માન કોઈ રાખે? તારે મારી શાખાની ચિંતા કરવાની નથી. તે તારા બાપની જે શાખા બગાડી છે ને
એનો વિચાર કરજે. અચ્છા. કારણ કે જે ભાગીને આવે ને હમ. એ દીકરીઓનું આમેય નામ ને આમેય વર્ચસ્વ ન હોય અને બાપનું તો બિચારી ડૂબાડીને આવે જ છે. સાચી વાત છે ભાઈ, તમારું નાક સાચવીને રાખજો. હા એ તો રહેશે, કારણ કે અમે ભાગ્યા નથી ને. નાસ્તો ક્યારે બનશે? ટાઈમ થશે એટલે બની જશે. કારણ કે જ્યારે આપણે બીજાના ઘરે ગયા હોય ને ત્યારે આપણું વર્ચસ્વ જમાવવાની કોશિશ ના કરવી જોઈએ. બીજાનું ઘર હોય ને તો એ લોકોનું જ ચાલે. મારો ભાઈ હતો ને હમ. અને મારા ભાભી હતા ને ત્યારે હું જેમ કહેતી હતી એમ આ ઘરમાં થતું હતું. અચ્છા. એટલે તું આવું બોલીને મને એવું જતાવી રહી છે કે હું આ ઘરની નથી પણ પારકી છું. ના, મેં તો એવું કહ્યું જ નથી. તમે જ્યારે આવ્યા ત્યારે તમે મને પ્રેમથી કીધું હોત ને તો હું બધું કરી નાખત ભાઈ. પણ તમે જે ટોનમાં બોલ્યા ને મને એ ન ગમે. તને ગમે કે ન ગમે એ મારે નથી જોવાનું. મને નાસ્તો જોશે એટલે તું થોડી વારમાં બનાવીને મને આપી જા. અને હા, તમારા ભાઈ અને ભાભી હવે આ ઘરમાં નથી ને તો તો પછી એના ગુણગાન ગાવાનો હવે કોઈ અર્થ પણ નથી. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે તારા સાસુ અને સસરા આ દુનિયા છોડીને દૂર જતા રહ્યા છે એટલે એના વિશે આ ઘરમાં કોઈ વાત ન કરવું જોઈએ એમ? વાત તો કરવી જોઈએ ને, પણ તો? ધાક ધમકી ન દેવી જોઈએ. અમારા ઘરમાં જે નાસ્તો બને છે એ તમારે ખાઈ લેવો જોઈએ ને. મહેમાન છો, મહેમાન થઈને રહો ને. આ થોડું વધારે પડતું થઈ રહ્યું છે. શું આવે છે ભાઈ? એક મિનિટ. કાચના છે ને તૂટી જશે. દેવાંગ, હા બોલો ને મોટા ભાઈ. એક જરૂરી વાત કરવી છે મારે. જરૂરી વાત, અને એ પણ મારી સાથે. હા, એટલા માટે પૂછું છું કે આમ તો બધી જરૂરી વાત તમારી ફઈબાની સાથે થઈ રહી છે ને હમણાંથી. આજે મારો મોકો આવ્યો, બોલો. આ કહેવા જેવી વાત હતી એટલે તને જ કરવી પડે એમ છે. મને જ કરવી પડે એમ છે, બોલો ને. તને ખબર છે ને કે મારે લગ્ન કરવા છે હવે. હા તો આ વાત તો આપણે અગાઉ પણ ડિસ્કશન થઈ હતી ને. હા, ખબર છે મને કે તમારે લગ્ન કરવા છે. તો શું હું એમાં શું મદદ કરી શકું? તમે લોકો કઈ મદદ નહીં કરી શકો? મેં તમારા લગ્ન માટે મદદ કરી હતી તો તારે પણ મારી મદદ કરવી જોઈએ ને. હા, કરીએ ને મદદ. બોલો ને. તમે કોઈ છોકરીને પસંદ કરી લો, તમે કહીશો તો તમારી સાથે આવીશું, આ જોણ કરાવીશું, નક્કી કરીશું અને લગ્ન કરાવી આપીશું. હવે આના સિવાય બીજું તો અમે શું કરી શકીએ? છોકરી મને કોઈ પસંદ નથી. તને ખબર છે કે આ સમાજમાં અને બધી જગ્યાએ વાતો થાય છે, તો તું જ કઈ જગ્યાએ વાત ચલાવ ને કે કોઈ હા પાડી દે મને છોકરી આપવા માટે. કઈ જગ્યાએ વાત ચલાવું? એવું કોણ છે કે જેની સાથે તમારા લગ્નની વાત કરી શકું? અને આમ પણ અમે રહ્યા તમારાથી નાના, એટલે અમારા ધ્યાનમાં કોઈ તમારા લાયક કોઈ છોકરી તો છે જ નહીં. અને હશે તો પણ એના લગ્ન થઈ જ ગયા હશે. ફરી ગયો ને, તરત ફરી ગયો. એક વાર પણ એવો જવાબ ના આપી શક્યો કે હા હું તમારા માટે ગોતીશ. કારણ કે તને ખબર છે કે મારા લગ્ન થઈ શકે એમ જ નથી. કારણ કે મને છોકરી આપે કોણ? નાનાએ પહેલા લગ્ન કરી લીધા છે એટલે પહેલો પ્રશ્ન તો ત્યાં આવીને ઊભો રહે. મોટા ભાઈ, આપ ફરી ફરીને તમે પાછા એકની એક વાત ઉપર આવી જાઓ છો. એવી કોઈ વાત નથી. તો જવાબદારી લઈ લે ને, કહી દે મને કે હા હું તમારા લગ્ન કરાવી દઈશ. બોલ. હા ચાલો, હા તમારા લગ્ન કરાવવા માટે હું તૈયાર છું. તમારા લગ્ન કરાવી દઈશ. બોલો. છોકરી કોણ ગોતશે? ઠીક છે, હું મીરાને વાત કરી લઈશ કે એના પિયરિયામાં જો કોઈ સારી, સંસ્કારી અને તમને ગમે એવી છોકરી હશે ને તો એની સાથે તમારા લગ્નની વાત ચલાવે. એટલે આમનામ ઉંમર વીતી જાય એમ ને? એવું જ ઈચ્છો છો કે આ દાઢી ધોળી થઈ જવી જોઈએ? હા, આને કઈ મળવું ના જોવે ને પછી ઘરમાંથી કાઢી મુકાય શાંતિથી. મોટા ભાઈ, આ છોકરી શું રમકડું છે કે લઈ આવીને તમને આપી દઈએ કે લો હા આવી ગઈ છોકરી? અરે જરા તો સમજો કે તમારે જવાબદારી નિભાવી જ નથી તો પછી આવું જ થાય ને. તું મીરા માથે નાખે છે, મીરા તારી ઉપર ઢોળશે એટલે બસ હું તો આમને આમ રહી જઈશ ને. મારું તો કોઈ વિચારતું જ નથી ઘરમાં. સાલું વિચારીએ છીએ ને, તમારું જ વિચારીએ છીએ. હા, તમે જે કંઈ પણ કહો છો બધી વાતમાં એગ્રી થઈ રહ્યો છું, છતાં પણ તમને પ્રોબ્લેમ છે. હવે તમને કેવી રીતે પૂગવું ને મને નથી સમજાતું. નહીં પહોંચી શકે તું, કારણ કે તારી પાસે રસ્તા હોવા છતાં તું રસ્તાને બંધ કરી દે છે, તો ક્યાંથી પહોંચાશે?
રસ્તા હોવા છતાં પણ રસ્તાને બંધ કરી રહ્યો છું મતલબ સીધો છે. તારી સાળી દામિની કુંવારી છે ને? મોટા ભાઈ જરા મર્યાદા રાખજો. મર્યાદા? મારી સાળી ઘણા વર્ષોથી આપણા ઘરમાં રહે છે તો એનો મતલબ એ નથી કે તમે એના પર નજર ખરાબ કરો. એના માટે પણ તમે લોકો ગોતવાની તૈયારી કરો છો ને? તો ગોતવાની શું જરૂર છે? તને આટલી બુદ્ધિ નથી ચાલતી કે તારો મોટો ભાઈ કુંવારો છે અને એ બંને બહેનો છે, તો સીધી વાત છે, લગ્ન કરાવી શકો ને દામિનીના મારી સાથે. પણ બુદ્ધિ તો તમારી નથી ચાલતી. એ બંને બહેનોમાં મીરા મોટી બેન છે અને આપણા બંને ભાઈઓમાં હું નાનો ભાઈ છું. તો ઓબ્વિયસલી કોઈ પણ પોતાની નાની બેનને મોટા ભાઈ સાથે તો ના જ આપે ને. શું કામ ના આપે? ક્યાં લખ્યું છે કઈ એવું? હે, મને બતાવ લખેલું હોય તો. આપણે જેવું માનીએ ને એવું કઈ થતું નથી જિંદગીમાં. એ જ કહેવા માંગુ છું કે તમે જેવું માનો છો ને એવું થઈ જશે એ વાત નક્કી નથી. તો હું પણ મોટો હતો ને, લગ્ન પહેલા મારા થવા જતા હતા ને, છતાં પણ તારા થઈ ગયા. હા તો પણ કરી નખાય ને લગ્ન. મેં થોડા તમને રોક્યા હતા? મેં કહ્યું હતું કે તમે લગ્ન નહીં કરતા? હું ક્યાં આડે આવતો હતો? હા, હજી તો મારી વાત ચાલે પહેલા તો તું તારું નક્કી કરીને બેસી ગયો તો. હા, એકવાર પણ એવું ન સમજો કે હું લગ્ન કરીશ તો પાછળ શું થશે, મોટા ભાઈને કોઈ આપશે કે નહીં આપે, એવો તો કોઈ દી વિચાર જ ના આવ્યો. કોઈ દિવસ મારા માટે સારું તો વિચાર્યું નથી. મોટા ભાઈ વિચાર કર્યો છે મેં તમારો. 100 વાતની એક વાત જો, આ પરીક્ષાનો દિવસ કહેવાય તારા માટે. તને તારા ભાઈ પ્રત્યે જો પ્રેમ હોય, લાગણી હોય ને તને કંઈ પણ પડી હોય ને મારી, તો મીરા બહુને સમજા અને વાત કર દામિની સાથે. ઠીક છે, હું મીરાની સાથે વાત કરીશ. પણ જુઓ, આ વાત આગળ ચાલે કે ન ચાલે, દામિનીને તમે ગમો કે ના ગમો, આ વાત એના ઉપર ડિપેન્ડ છે, મારા ઉપર કે મીરા ઉપર નહીં. તો જ વાત તો કર પહેલા. અને તમારી જો વાત મજબૂત હશે ને અને તમારા લોકોનો જો ઈરાદો હશે ને તો દામિનીને હું ગમી જઈશ. અને જો તમે લોકો વાત ઢીલી કરશો અને તમારા લોકોએ આ સંબંધ નહીં બંધાવવો હોય તો પછી નહીં બંધાય. મોટા ભાઈ એવી કોઈ વાત જ નથી. છોડો ને. આમ પણ તમારી સાથે બહેસ કરવી એટલે ભેંસ આગળ ભાગવત વાંચવું એ સમાન છે. સમજશો તો નહીં, કારણ કે આ બધી વાતો તમને ફૈયજ ચડાવીએ છે ને. હા, પારો મગજમાં ફૈયજ ચડાવ્યો છે ને. વાંધો નહીં, જોઉં છું હવે કે આગળ શું થાય છે અને શું નહીં. હા, હવે તો હું ભેંસનો પાડો થઈને રહી ગયો છું ઘરમાં, નહીં? સિંગડા ના મારું એનું ધ્યાન રાખજે. અરે પણ તમે લોકો મારી વાત સમજતા કેમ નથી? મીરા, દામિની, અરે છોડો ને આ બધી વાતને. હવે નાની સરખી વાતને લઈને આટલું મોટું શું કામ ને કરો છો? દામિની, જલ્દી થેલા પેક કર. મીરા, હું સમજુ છું કે મોટા ભાઈએ આવી વાત ન કરવી જોઈએ, પણ જુઓ, એમણે કઈ ફોર્સ કરીને નથી કહ્યું. આ વાત અહીંયા જ અટકી જશે બસ. અચ્છા, તો તમે કહેવા શું માંગો છો કે મારી બેનને હું એમના હાથમાં હાથ આપી દઉં? જો દેવા, જે ઘરમાં મારી બેનનો અને મારું માન ન હોય ને ત્યાં રહેવાની મારે કોઈ જરૂર નથી. અરે મીરા, એવી કોઈ વાત જ નથી. હા તો મોટા ભાઈએ મને ખાલી વાત કરી હતી અને મેં પણ એમને એ જ કહ્યું છે કે જો આ વાત હું ખાલી કરીશ, મીરા સુધી પહોંચાડીશ, બાકી તમે જે નિર્ણય લેશો એ જ યોગ્ય છે. તમને શરમ આવી જોઈએ આ વાત કરતા? દામિની એમને ભાઈ કહીને બોલાવે છે. અરે એટલો તો લિહાઝ કરવો જોઈએ ને તમારે લોકોએ. બેન, જે વાત થવાની નથી ને એ વાતની ચર્ચા કરીને કોઈ મતલબ નથી. સામાન પેક થઈ ગયો છે, આપણે નીકળીએ પછી. મીરા, તમે લોકો મને શું કામ ને ખોટું સાબિત કરી રહ્યા છો? મેં કંઈ નથી કર્યું આમાં. હું તો બલીના બકરો બની ગયો છું. આ જે બાજુ જાવ એ બાજુ મારો જ વાંક કાઢવામાં આવે છે. મોટા ભાઈને સમજાવું છું તો એ સમજવા તૈયાર નથી, તમને લોકોને સમજાવું છું તો તમે પણ મારી વાત નથી માનતા. તો હું શું કરું આમાં વચ્ચે? જીજાજી, અમે ક્યાં કહીએ છીએ કે આમાં તમારો વાંક છે? આમાં તમારો કોઈ વાંક નથી. ઉલટાનું તમે તો મને આ ઘરમાં રાખી સાચવી, તમે તો સારું જ કર્યું હતું ને. પણ હવે વાત છે ને એ હદથી વધી રહી છે અને મને નથી લાગતું કે હવે અમારે આ ઘરમાં રહેવું જોઈએ. શું કામ ન રહેવું જોઈએ? મેં તમને ના પાડી છે કે આ ઘરમાં તમે નહીં રહેતા. અરે હું છું ને તમારા લોકોની સાથે, તો પછી કઈ વાતની ચિંતા છે? અચ્છા, તો તમારા ભાઈ અને તમારા ફઈને કોણ સમજાવશે? એ લોકો તો અમારી પર ઘોડા થઈ રહ્યા છે ને અત્યારે. અને એમ પણ તમે નથી કહ્યું અમને આ ઘરમાંથી જવાનું, પણ હવે મારે જ આ ઘરમાં નથી રહેવું. આ ઘરમાં રહેતા મને બીક લાગે છે. અરે કઈ વાતની બીક કહેશો? તમારા ભાઈની. અરે
વિશે આવું કેમ બોલી શકે? કારણ કે એને ચડાવવામાં આવ્યા છે. આ ભાઈબાએ વાત કરી છે એટલા માટે એને મને વાત કરી. પણ જુઓ, આ બધી વાતને તમે આટલી બધી મગજમાં નહીં લો. કેમ તમારા ભાઈ નાના કીકલા છે કે જેમને કાંઈ પણ વાત કહો અને એ માની લે? ના માને. માનું છું કે મારાથી મોટા છે, પણ હવે આમાં નથી હું એમને થપ્પડ મારીને સમજાવી શકું એમ, કે નથી હું તમને લોકોને કહી શકું એમ. મીરા, તું તો મને જાણે છે ને. આ લગ્નના આટલા બધા વર્ષો થયા, મેં ક્યારેય પણ તારી સાથે ઊંચા અવાજે વાત પણ કરી છે નથી કરી ને મીરા? તો પછી શું કામને વાતનું વતેસર કરો છો? ઠીક છે, તો પછી એક કામ કરીએ ને, તમે આટલા બધા સમજદાર જ હોય ને તો તમારા ફઈ અને તમારા ભાઈને સમજાવો. અને જો અમે તો આ ઘરમાં રહેવાના નથી ને, એ ફાઇનલ છે. તમારે પણ અમારી સાથે આવવું હોય તો તમને છૂટ છે. નથી સમજાવી શકું એમ, એ જ વાંધો છે મારો. કેમ? કેમ કે ફઈને બીજું કોઈ નથી આગળ પાછળ, માત્ર ને માત્ર હું અને મોટા ભાઈ છીએ. હવે એમને કેવી રીતે જાકારો આપી શકીએ? હા દીદી, તું સમજવાની કોશિશ કર ને. કારણ કે ફઈને કઈ કહેવા જઈશું ને તો ફઈ તો તરત એવું જ કહેશે કે જોયું, આવી ગયો બૈરીનું ઉપરાણું તાણવા. સાચી વાત છે. ફઈ કે તો આ ઘરમાં બધાને કરવું જ પડે ને, તો કઈ વાંધો નહીં, તમે ફઈને સાચવો, અમે અમારું કરી લઈશું. નહીં, કોઈને પણ ક્યાંય જવાનું નથી. આ ઘરમાંથી કોઈ બહાર નહીં જાય. હું કહું છું ને, હું કોઈને ક્યાંય નહીં જવા દઉં. કહેવાની વાત અલગ છે દેવાંગ, કરીને બતાવવું પડે. તો જાઓ, તમે બધા સાથે વાત કરી લો અને એમને રોકી લો. બાકી હું તો હજી પણ કહું છું, જો આ ઝંઝટમાંથી બહાર નીકળવું હોય ને તો આ ઘર છોડી દો. આમ પણ ફઈ અને આદિત્યભાઈ રોજ એક જ વાત કરે છે ને કે આ ઘર એમનું છે, આ ઘર એમનું છે. સાચી વાત છે તમારા લોકોની. આ વિશે તો મોટા ભાઈએ પણ મને ઘણી બધી વખત સંભળાવ્યું છે. એ કહેતા હતા કે મારી નજર આ ઘરની મિલકત ઉપર છે અને એટલા માટે જ હું એમના લગ્ન પણ નથી થવા દેતો. પણ જો મીરા આવું બધું કરવા બેસીશું ને તો આપણું જ ઘર તૂટશે, આપણો જ ઘર સંસાર સળગશે. તો શું કરવું છે? તમે કહો એમ આપણે કરી નાખીએ. હા, જરૂર તો છે જ. મોટા ભાઈને સમજાવવાની અને સબક શીખવવાની. હા, અને ફઈને પણ સમજાવો કે બીજાના ઘરે ગયા હોય ને તો દીકરો થઈને ખાવાનું હોય, બાપ થઈને નહીં. હા, એક કામ કરીએ, આ ઘર છોડીને માત્ર તમે બે નહીં પણ હું પણ તમારી સાથે આવું છું. દેવાંગ, આ તમારા ફઈ જે વારે વારે મને લવ મેરેજના ટોણા મારે છે ને, એમને સમજાવીને રાખજો કે બીજી વાર સાંભળીશ નહીં. અને આમ પણ પોતાને પણ ક્યાં બાળક છે? જો હું લવ મેરેજની સજા ભોગવી રહી હોય તો એમને પણ સમજાવો કે બાળકો શું કામ નથી ને એ એકવાર વિચાર કરી લે. હા, બીજાના ઘરે જઈને બોલતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ કે બધા સરખા ન હોય. મીરા, છોડને આ બધી વાતને. હવે હું તમારી સાથે એગ્રી થયો છું ને. આપણે ફઈને અને મોટા ભાઈને બંનેને એની વાતનો જવાબ આપીશું. હું તમારી સાથે છું. ચાલો સામાન પેક કરો એટલે આપણે ત્રણેય જણા નીકળીએ અહીંયાથી. તું ચિંતા કરમાં ને, બધું હરખું થઈ જાય. પણ પાડી ના, મને ખબર જ હતી એ આમે તે એની બેનને કાંઈ તારી વેરે આપે એમ છે જ નહીં. પૂરેપૂરો પ્લાન તને રોડે ચડાવવાનો છે. પણ તને હતો શોખ, મારો ભાઈ લે લઈ લે લાડવો. અરે દેવાંગ બેટા, આજે ઓફિસે નથી ગયો? ના ભાઈબા, આજે રજા રાખી છે. જરૂરી કામ હતું અને મોટા ભાઈની સાથે એક જરૂરી વાત કરવી હતી એટલા માટે. કરી લે. બોલ. એકલા ખાવ એના કરતા ઘરના બધા સભ્યો સાથે હોય તો બધા નહીં, તારી બાયડી ને તારી હાળી બોલાઈ લે ને એટલે કામ પતે. હા, એના વગર તો તું આમે ડગલું નથી ભરતો ને. બોલે. હા, મીરા, દામિની, બહાર આવો ને. જુઓ મોટા ભાઈ, મને લાગી રહ્યું છે કે હવે આ ઘરમાં જે કે પણ થઈ રહ્યું છે ને એ બધું જ હદથી વધારે થઈ રહ્યું છે. કેમ? શું થયું ઘરમાં? કહેવાનો મતલબ શું છે તારો? હા, એ જ છે કે તમે થોડી વધારે ડિમાન્ડ કરી રહ્યા છો અને આવી બધી ડિમાન્ડો મને નથી લાગતું કે ક્યારેય પૂરી થઈ શકે. એટલા માટે
અમે ત્રણેય જણાએ મળીને એક નિર્ણય લીધો છે. જણાવો. દામિની અને હીરાની સાથે હું પણ આ ઘર છોડીને જઈ રહ્યો છું. આ સંપત્તિ, આ મકાન, આ બધું તમારે જોઈતું હતું ને? હા, તમને મુબારક. પણ મહેરબાની કરીને અમને હવે છોડી દો, અમને જવા દો આ ઘરમાંથી. હા, હવે કેવી વાત કરે છે તું? જો મારે કઈ નથી જોતું. અરે હું તો ખાલી અમારા લગ્નની વાતને લઈને તને કહેતો હતો, એનાથી વધારે કઈ નહીં. ભાઈને પૂછી જો ને, મેં ક્યારે કોઈ દિવસ કીધું છે કે મારે કઈ જોતું છે? ભાઈને શું પૂછવાનું? હા, તમે કઈ નાના કીકલા છો. અને આમ પણ હા, તમારા જીવનનો હું કાંટો બની ગયો છું ને. હા, મેં તમારા લગ્ન નથી થવા દીધા. હા, તમને વારા ઘડીએ વચ્ચે ને વચ્ચે નડતો આવ્યો છું. હા, તમારા જીવનની દિવાલ બની ગયો છું ને. તો તોડી નાખો ને આ દિવાલ, જવા દો ને મને. હું મારો ભાઈ છું, સાંભળ મારી વાત. હા, આ મમ્મી પપ્પાના ગયા પછી મેં તારું ધ્યાન રાખ્યું છે ને? બોલ. આ લોકોએ તને ચડાવ્યો છે. ના, એટલા ના. માટે તું આવું બોલે છે ને મારી વાત સાંભળ. આ લોકોને જવા દે એકવાર. નહીં. એટલે એમને પણ ભાન થાય મારી સાથે સરખી રીતે નથી રહેતા ને, તો તારે મારો પક્ષ લેવો જોઈએ, મારી બાજુ બોલવું છે. ઉલટાનો તું કહે છે કે તું જતો રહીશ, હા તો ખોટું કહેવાય ને. સરખી રીતે તમે નથી રહેતા આ ઘરમાં. હા, તમને મેં વાત કરી હતી કે મારી સાળી સાથે તમારા લગ્ન ક્યારેય પણ શક્ય નથી. એમ છતાંય તમે જીદ કરી. હવે તમે જ કહો ને, હવે ઉંમર જેવું કઈ હોય કે નહીં? હા, તમારી ઉંમર થઈ 28 વર્ષની અને મારી સાળી છે 22 વર્ષની. કેવી રીતે લગ્ન શક્ય છે તમારા? મારી વાત સાંભળી લે. આ ઘરમાંથી તું નહીં જાય, આ લોકો જશે. જવા દે ને, પણ ઘર છોડીને જવું છે તો જવા દે ને એ લોકોને. હા, ધમકી શું કામ મારે છે? હા, અરે જવા દે એને. હું સાચવી લઈશ તને. અરે હું અહીંયા રોકાઈશ, તને રોટલા ઘડીને ખવડાવીશ. તું ચિંતા શું કામ કરે છે? અરે ગમે એમ કરીને આ છે ને તને કોથળામાં પૂરીને મારવાની વાત છે, બીજું કઈ નહીં. હા મોટા ભાઈ, ભાઈ સાચું જ કહે છે ને. જવા દો અમને. એટલે કોઈને તૈયાર માથે બેઠા બેઠા મકાન પણ મળી જાય અને દીકરો પણ. પછી ભાઈ તમને સાચવશે ને. અમારું શું છે? અમે તો ગમે ત્યાં માંગીને ખાઈ લઈશું. આવું જ કંઈક ઈચ્છતા હતા ને ભાઈ તમે? આ તું શું બોલી રહી છે? મારે ઘરનું મકાન છે, હા, અને ઈ 2 માળ વાળું. એટલે મારે કયા મકાનની થોડી લાલચ છે. પણ દીકરો એ તો નથી ને. એટલે કદાચ તમને એવી લાલચ હોય ને કે ભગવાને મને તો બાળક ના આપ્યું, એટલે હવે હું મારા ભાઈના ઘરે જઈને એના 2 સંતાનો છે ને એને નોખા પડાવીને એકની તૈયાર માથે માં બની જાઉં. ખોટું વિચારી રહ્યા છો તમે. અચ્છા. અને મારા ભાઈબાને તમારે કોઈ સંભળાવવાની જરૂર નથી, સમજ્યા તમે? અને તમારા ફઈબા ગમે તે કરે તો ચાલે એમ? શું કામ? કઈ ખુશીમાં? અને તમારા ફઈબા તો કહે છે ને કે હું લવ મેરેજ વાળી છું, પરનાતની છું, હું ગમે તે બોલું, મારામાં સંસ્કાર ન હોય. તો મને સાચું કહેવાનો અધિકાર કેમ નથી કે હું લવ મેરેજ કરીને આવી એટલે મને મારા બાપની આબરૂની ન પડી હોય, હું સારી વ્યક્તિ નથી, XYZ. તો તમારા ફઈ વાંજ્યા છે, તને વાંજ્યા કહેવામાં વાંધો શું? દેવાંગ, તું કેમ કઈ બોલતો નથી? હા, આટલું બોલે છે છતાં પણ તું સાંભળે છે. સમજાય? સાંભળતો જ આવ્યો છું ને મોટા ભાઈ. હા, ઘરમાં હું સાંભળતો જ આવ્યો છું હંમેશા. હા, તમારી પાસે આવું તો તમારું સાંભળ્યું છે, હાની પાસે જાવ તો એનું સાંભળ્યું છે. એના કરતા બરોબર છે ને મોટા ભાઈ, મને મુક્તિ આપી દો ને, નોખો થવા દો. આમાં મારો જ ફાયદો છે. તમે શાંતિથી રહેજો અહીંયા. હા હા, જા તું તારે જા, જતો રે. હા, તેવા હવે કેટલી વાર એકને એક વાત સાંભળશો? કોઈ આપણને 4 વખત કહી ચૂક્યા છે કે જાઓ, તો ઊભા થાઓ, ચલો અહીંયાથી. હા, સોરી મોટા ભાઈ. હવે મને રોકવાની કોશિશ નહીં કરતા. ઘણું મોટું થઈ ગયું છે. આ વાત તમારે પહેલા સમજવાની જરૂર હતી. મીરા, દામિની, ચાલો અહીંયાથી. દેવાંગ, મારી વાત સાંભળ. મને તું આમ છોડીને ના જઈ શકે ભાઈ. અરે મને શું કામને રોકી રહ્યા છો હવે? હા, ફઈબા છે ને અહીંયા. આ ફઈબા તમને રાખશે અને તમને સાચવશે પણ ખરા. ચાલો અહીંયાથી. જાઓ, જાઓ અહીંયાથી. પણ દેવાંગ, મીરા બહુ, તમે નહીં. ભાઈ તમે જાઓ અહીંયાથી. હું શું કામ આ ઘર છોડીને જાઉં? સમજાઈ ગયું છે? શું સમજાઈ ગયું છે તને? અરે હું તો તારું સારું વિચારતી હતી ને, તું મને જ ઘરની બહાર જવાનું. આ ઘરમાં અત્યાર સુધી શાંતિ હતી, ક્યારેય ઘરમાં ઝઘડો થયો નહોતો. તમે આવ્યા ત્યારથી ઝઘડાઓ શરૂ થયા છે. અને અત્યારે પણ તમે
એક વડીલ તરીકે આ લોકોને રોકવાને બદલે કહો છો કે જાઓ, આ ઘર એનું છે, હું એનો ભાઈ છું અને એ અહીંયા જ રહેશે. મહેરબાની કરીને નીકળી જાઓ મારા ઘરમાંથી. પ્રેમથી જાઓ છો કે ધક્કા મારવા આવો? નીકળી જાઓ. બીજી વાર ક્યારે આ ઘરમાં આવતા નહીં. દેવા, માફ કરી દે મને. ભૂલ થઈ ગઈ મારાથી. બધું જાણતા હોવા છતાં પણ તમારા લોકો ઉપર ખોટો ગુસ્સો કરતો હતો. ન કહેવાના શબ્દો કહી દીધા. માફ કરજો મીરા બહુ. અને દામિની તો મારી બેન છે ને. આ બધું જાણી જોઈને જ કર્યું હતું. હું આ લોકોને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરતો હતો, પણ મારી ભૂલ હતી, મને સમજાઈ ગઈ. મોટા ભાઈ, આ રીતે હાથ છોડીને માફી ના માંગો. તમારી કોઈ ભૂલ નહોતી. હા, જે થયું એ બધું ભૂલી જાઓ. છોડો આ બધી વાતને. હા, અમે લોકો ક્યાંય નહીં જઈએ, અમે અહીંયા જ રહીશું. અને ગુસ્સામાં ઘણી વખત હું પણ તમારી સામે બોલી ગઈ છું, એના માટે તમે પણ મને માફ કરી દો. ઠીક છે, પણ હવેથી મોટો છું એટલે અમુક વસ્તુઓ મારે બધી સમયસર જોશે. એ મને મળવી જોઈએ. ચાની વાત કરો છો? હા. ઓકે, મળી જશે. જાઓ. મોટા ભાઈ, સંભાળો તમારી જાતને. બસ